અમે તો સરકારને એટલું જ કહીએ છીએ કે આટલો જૂનો ધંધો છે ચાલવો જોઈએ। સરકાર મેક ઇન ઇન્ડિયામાં માને છે, પણ અમે કે જે જૂનો ધંધો છે એ ચાલવો જોઈએ। આ છોટાઉદેપુરનો એકમાત્ર ધંધો છે કે આખી છોટાઉદેપુર જિલ્લાની રોનક છે। જેઠવા છોટાઉદેપુર મિનરલ મર્ચન્ટ એસોસિએશનનો સહમંત્રી છું। અમે તો સરકારને એટલું જ કહીએ છીએ કે આટલો જૂનો ધંધો છે ચાલવો જોઈએ। સરકાર મેક ઇન ઇન્ડિયામાં માને છે, પણ અમે કે જે જૂનો ધંધો છે એ ચાલવો જોઈએ। આ છોટાઉદેપુરનો એકમાત્ર ધંધો છે કે આખી છોટાઉદેપુર જિલ્લાની રોનક છે। અને અમે ઓછામાં ઓછા 15 થી 20 ટાઈપના વેરા ભરીએ છીએ। એના અંદર જીએસટી છે, અમે ઈ વે બિલથી માલ મોકલીએ છીએ, જીએસટી છે, પ્રોફેશનલ ટેક્સ છે, પોલ્યુશન છે, ફેક્ટરી લાયસન્સની અરજીને આપણે ભરીએ છીએ। એવી રીતે આપણે ગણવા જઈએ તો 10 થી 15 ટાઈપના ટેક્સ ભર્યા અને આટલાને રોજગારી આપી છે અને સ્વનિર્ભર છીએ। અમારા પૈસેથી અમે ધંધો ઊભો કર્યો છે। સરકાર તો આજે નવો ધંધો માટે લોન બી આપે છે, એટલે અમે સરકારને એટલું જ કહીએ છીએ કે આને ટકાવી રાખે અને જેટલા જલ્દી થાય આનું નિરાકરણ લાવી અને માઇન્સો ચાલુ કરે। સરકારને બધી રીતે સરકારે પથ્થર જ્યાંથી નીકળે છે ત્યાંથી લઈને ટોટલી અમે માલ મોકલીએ છીએ। એના અંદર તમે ગણવા જાઓ તો રોયલ્ટી, જમીનનો વેરો, જીએસટી, ઇન્કમ ટેક્સ, રોયલ્ટીના બાદ એના બાદ અમારે પોલ્યુશનનો ખર્ચો છે, લાઇટ બિલનો બહુ આખા જિલ્લામાં બધાથી વધારે લાઇટ બિલ છોટાઉદેપુરથી ભરાય છે, પ્રોફેશનલ ટેક્સ છે, પોલ્યુશનનો ટેક્સ છે, લેબરનો આપણે ફેક્ટરી લાયસન્સનો એનો અમે ટેક્સ ભરીએ છીએ, બરાબર છે। એવી રીતે ઘણા જગ્યાએ અમે રૂપિયા ભરીએ છીએ। તે છતાં બી અમારી પોઝિશન આટલા દિવસ અમે તકલીફમાં પડતા હતા। સરકારના નવા રોજના નવા કાયદાના હિસાબે અમે તકલીફમાં આવતા હતા, જેને અમે કવર કરવા ઘણી બધા નિયમ, પણ હવે તો ટોટલી ઈસીના કાર્ડે બંધ જ કરવા છે। હવે તમારા પેટ પર આવી ગયું છે, એટલે હવે અમારે કોઈ રસ્તો કાઢવો જ પડે એવી હાલત અમારી થઈ ગઈ છે। પોલ્યુશનનો ખરેખર પ્રશ્ન છે,
પોલ્યુશનનો તો અમારે બધા પોલ્યુશનનો અમારે કોઈ પ્રોબ્લેમ નથી. એને જે બી ઇન્સ્ટ્રક્શન આપે છે એ બધાને અમે કરીએ છીએ અને બધા પાસે વેલિડ પોલ્યુશનના સર્ટિફિકેટ છે. આ 55 થી 60 વર્ષ જૂનો છે. અમારા ત્યાં ફેક્ટરીમાં 60 વર્ષ જૂનું લાયસન્સ આજ બી હમણાં રિન્યુઅલ કરાવીને અમે આવ્યા છીએ. ઈસીનો જે મુદ્દો છે એ માઇન્સ વાળાનો છે. અમને તો શું છે કે અમને પથ્થર મળવા જોઈએ. મેન અમારો મુદ્દો શું છે કે અમને પથ્થરો મળવો જોઈએ. ઈસીનો પ્રોબ્લેમ માઇન્સનો છે. હવે માઇન્સ વાળા ત્યાં ઉપર કે અમે તો સરકારને એવું કહીએ કે અમને પથ્થર મળવો જોઈએ. એના માટે ઈસીનો રિન્યુઅલ કરી નાખે તો ઓટોમેટિક આવે અને સરકાર જ ઈસી આપવાની છે, સરકાર જ એને રિન્યુઅલ કરવાની છે અને સરકાર જ રોયલ્ટી આપવાની. ભોજનભાઈ મીઠાવાલા છોટાઉદેપુર મિનરલ મર્ચન્ટ અને આજ રોજ અમે અહીંયા છોટાઉદેપુર મિનરલ મર્ચન્ટ એસોસિએશન તથા તમામ બીજા એસોસિએશન આજે રેલી સ્વરૂપે અહીંયા જિલ્લા કલેક્ટર કચેરી આવ્યા છે અને અમારી માંગ એમ છે કે જે ઈસીના કારણે આજે જે માઇન્સો બંધ કરવામાં આવી છે તેનાથી જે ડોલોમાઇટ ઉદ્યોગ જે અહીંયા 100 ફેક્ટરીઓ ધરાવે છે એ 100 ફેક્ટરીઓમાં કાચો માલ હમણાં આવતો નથી. છેલ્લા 15 દિવસથી એ બંધ થઈ ગયો છે, જેના કારણે અમે જે છોટાઉદેપુરના વેપારી મિત્રો છે, જે અમારા કારખાનેદારો છે, એને કાચો માલ ન મળવાના અભાવે બધા ફેક્ટરીઓ બંધ થવાના આરે આવી ગઈ છે અને હજારો લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ છોટાઉદેપુરનું જે માર્કેટ છે એ પૂરેપૂરું માઇન્સ અને મિનરલ્સ ઉદ્યોગ સાથે સંકળાયેલું છે અને એ ટોટલ બંધ થવાને આરે પર ઊભું છે. સરકારી અધિકારીશ્રીઓને બી અમે આવેદનપત્ર આપ્યું છે. અહીંના સંસદ જસુભાઈને, રાજેન્દ્ર સાહેબને તથા જે પ્રભારી મંત્રીશ્રી છે લાગે બાગ રાખો તો પેલા સ્કૂલના છોકરા જેવું લાગે. અમારા પીસીના હિસાબે જે સામગ્રી છે એના હિસાબે બીજો બંધ થઈ છે, એના હિસાબે સમગ્ર ઉદ્યોગ બંધ થઈ ગયો છે. એના વિશે આવેદન અમારી ઈસીનો પ્રોબ્લેમ છે. અમારી ફેક્ટરી છે, માલ નથી આવતો એટલે અમારી ફેક્ટરી બંધ થઈ જાય અને એના માટે સરકારશ્રીને અમારે નિવેદન છે કે વહેલામાં વહેલી તકે આ લોકોને આપે. ગામમાં 30,000 મજૂરોને બાજુ આપણે બધાને અમે પૂછીએ છીએ કે નહીંતર ભયંકર આમાં કોઈ પરિસ્થિતિ ઊભી થાય. કેમ કે ડોલોમાઇટ ના આવતી ગાડીઓ અને માલ લોડિંગ અને મજૂરોને બધાનો પ્રોબ્લેમ છે અને જ્યાં સુધી માલ ના આવે ત્યાં સુધી ગાડી પૈડા થંભી જાય. જો વહેલી તકે ચાલુ થાય એવી અમારી માંગ છે. ઓછી બહારથી થઈ ગયા આર્થિક રોડના હિસાબે, એટલે અમારા પ્રશ્ન ઉચ્ચ કક્ષાએ તમે મોકલો એની આશા સાથે ચાલો જણાવો. માઇન્સના પ્રમુખ તરીકે આજે હું આ નિવેદન આપું છું કે 2017-18માં કલેક્ટરશ્રીના અધ્યક્ષપણે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ અમને આપવામાં આવેલા હતા. એ એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ એનજીટીના કારણે રાજ્ય કક્ષાએ ગયા અને રાજ્ય કક્ષાએ જે આંતરિક રોડના હિસાબે અમારા ઈસી નામંજૂર કરવામાં આવેલા છે. પરિણામે અમે માઇન્સો બધી બંધ કરી દીધી છે. અમારા જે માઇન્સોમાં જે જવાના આંતરિક રોડ છે જે 40 થી 50 વર્ષથી અમે ડેવલપ કરેલા છે. પહેલાં ગાળા રસ્તા હતા, કાચા રસ્તા હતા, વખતે એના સુધારા વધારા થતા ગયા અને છેલ્લે આ રોડને જે ગામ સાથે જોડી દીધા છે. હવે જે આંતરિક રોડના હિસાબે અમારા ઈસી નામંજૂર કર્યા છે એ આંતરિક રોડ સરકારના છે જ નહીં. અમુક રસ્તાઓ પ્રાઇવેટમાં બી જાય છે, અમુક રસ્તા અમે પોતે બી ડેવલપ કરેલા છે, અમુક રસ્તામાં અમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગ્રાન્ટ બી આપેલી છે. તો જે આંતરિક રસ્તાને લીધે અમારા ઈસી નામંજૂર કરેલા છે રાજ્ય કક્ષાએ, એ ઈસીનું પુનઃ મૂલ્યાંકન કરીને ફરી અમને ઈસી આપે તો અમારો આ ડોલોમાઇટ ઉદ્યોગ ધમધમતો રહેશે. નહીં તો 20,000 થી 25,000 શ્રમજીવીઓ, કારખાનાવાળા, યુનિટોવાળા, ટ્રાન્સપોર્ટિંગવાળા. આજે અમે તમામ એસોસિએશન દ્વારા અને મજદૂર સંઘ દ્વારા બધા ભેગા થઈને કલેક્ટરશ્રીને એક આવેદન આપ્યું. અમારા આદિવાસી વિસ્તારમાં અને આદિવાસી જિલ્લામાં એકમાત્ર ડોલોમાઇટ રોજગાર છે અને કેટલાક સમયથી ઈસીના કારણે બંધ થયેલ છે. એમાં કેટલાક લગભગ 70 જેટલા ગામો આવે છે અને 20-25 હજાર જેટલા લોકો આમાં રોજગારી મેળવે છે. આ બંધ થઈ જવાથી
કદાચ અરાજકતા ફેલાય એવું લાગે, કારણ કે રોજગારી ના મળે તો પણ બીજા કંઈ કૃત્યો કરે. એના માટે જેમ બને તેમ સરકાર વહેલું આનું નિરાકરણ લાવે અને કેટલીક અમારે ડોલોમાઇટની સરકારી પડતર ફાજલ જગ્યા પડેલી છે એમાં પણ બ્લોક સિસ્ટમ થાય અને અમારા આદિવાસી લોકોને આને બ્લોક સિસ્ટમ ફળવાય એ માટે પણ ખાસ અપીલ છે.